चलो उदाहरण नंबर 11.1 सॉरी, दर्शाओ कि घन पदार्थनी लंबचोरस तकती माटे, चलो एक घन पदार्थनी लंबचोरस तकती लेवानी छे। चलो लंबाई लई लीए ए, पહોળાઈ લઈ લઈએ બી। તકતી માટે પૃષ્ઠ પ્રસણાંક ડેલ્ટા એ બાય એ 1/Δt ના રેખીય પ્રસણાંક તેના રેખીય પ્રસણાંક કરતા બમણો હોય છે એવું સાબિત કરવાનું। ચલો હવે સમજો પૃષ્ઠ પ્રસણાંક તો આપણે ભણી ગયા ડેલ્ટા એ ઇક્વલ ટુ આલ્ફા એ ડેલ્ટા ટી, તો ડેલ્ટા એ બાય એ 1/Δt તમે કરશો એટલે આલ્ફા એ આવશે, એટલે પૃષ્ઠ પ્રસણાંક છે આવડવા આ જે છે એ પૃષ્ઠ પ્રસણાંક છે એના રેખીય પ્રસણાંક કરતા બમણો હોય છે એવું આપણે સાબિત કરવાનું છે। હવે સમજો કે ધારો કે આપણે આમાં ડેલ્ટા ટી જેટલું તાપમાનમાં વધારો કરીએ એટલે એ શું થશે તો કે એની પહોળાઈ જે છે એ પણ વધશે અને લંબાઈ પણ વધશે। ક્ષેત્રફળમાં વધારો થશે કે નહીં, એટલે લંબાઈ અને પહોળાઈ બંને વધે। ધારો કે આ વધારો હું કહી દઉં ડેલ્ટા એ અને આ વધારો કહી દઉં હું ડેલ્ટા બી, બરાબર। ચાલો તો આના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય તો સમજો આ પેલા ક્ષેત્રફળ આટલું હતું, બરાબર। એક ક્ષેત્રફળમાં વધારો તો કે આ ડેલ્ટા A1, આ ડેલ્ટા A2, આ ડેલ્ટા A3, બરાબર। ક્ષેત્રફળમાં વધારો એટલે આટલો થશે। ચલો હવે પહેલા સમજો તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરો એટલે લંબાઈમાં થતો રેખીય વધારો ડેલ્ટા એ બરાબર આલ્ફા એલ એ ડેલ્ટા ટી કહેવાય। ડેલ્ટા એ ઇક્વલ ટુ આલ્ફા એલ એ ડેલ્ટા ટી અને પહોળાઈમાં થતો રેખીય વધારો ડેલ્ટા બી ઇક્વલ ટુ આલ્ફા એલ બી ડેલ્ટા ટી કહેવાય, બરાબર। ચલો તો ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3। ચલો ડેલ્ટા A1 એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો A ગુણ્યા ડેલ્ટા બી। ચલો A2 તો આ ડેલ્ટા એ અને આ બી તો બી ડેલ્ટા એ। A3 તો ડેલ્ટા એ ડેલ્ટા બી। ચલો આમાં એ ડેલ્ટા બી બરાબર આલ્ફા બી આલ્ફા એલ બી ડેલ્ટા ટી પ્લસ બી ડેલ્ટા એ બરાબર આલ્ફા એલ એ ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા એ આલ્ફા એલ એ ડેલ્ટા ટી આલ્ફા એલ બી ડેલ્ટા ટી। ચલો ફાઇનલ આ એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી તો 2ab આલ્ફા એલ ડેલ્ટા ટી પ્લસ એ બી આલ્ફા એલ સ્ક્વેર ડેલ્ટા ટી સ્ક્વેર એ બી બરાબર આલ્ફા એ સ્ક્વેર ડેલ્ટા ટી સ્ક્વેર। ચલો આમાંથી એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી કોમન કાઢીએ તો અહીંયા 2 વધશે, આટલું કોમન કાઢ્યું એ બી કોમન આવી ગયા, આલ્ફા એલ એક કોમન આવી ગયા એટલે અહીંયા વધશે આલ્ફા એલ એક વધશે, ડેલ્ટા ટી એક વખત આવી ગયો એટલે ડેલ્ટા ટી વધશે। ચલો આ થઈ ગયું ડેલ્ટા એ। ચલો હવે આ જે ક્ષેત્રફળ છે એ મૂળ ક્ષેત્રફળ છે તો એ ક્ષેત્રફળ એટલે એ બી થાય, આ મૂળ ક્ષેત્રફળ એટલે એ બી કહેવાય। તો આ એ બી છે તો અહીંયા એ લખાય એ ડેલ્ટા એ બરાબર એ આલ્ફા એલ ડેલ્ટા ટી 2 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી। હવે સમજો આલ્ફા એલ છે ને ઘણો નાનો હોય, એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ હોય। આલ્ફા એલ આપણે જે કોષ્ટકમાં ઘણા બધા આપ્યા છે આલ્ફા એલના મૂલ્યો એમાં આલ્ફા એલ ઘણો નાનો હોય, એમ 10⁻⁵ ક્રમનો હોય અને પરિણામે આ પદ છે એ ઘણું નાનું બને, એ બેની સરખામણીમાં ઘણું નાનું બનશે એમ, તો એને આપણે અવગણી શકીએ તો ડેલ્ટા એ બરાબર એ આલ્ફા એલ ડેલ્ટા ટી ઇન્ટુ 2 થશે તો ડેલ્ટા એ બાય એ 1/Δt બરાબર 2 આલ્ફા એલ કહેવાય। ડેલ્ટા એ બાય એ 1/Δt બરાબર 2 આલ્ફા એલ। તો આપણે જે સાબિત કરવાનું કીધું હતું કે રેખીય પ્રસણાંક કરતા ડેલ્ટા એ અપોન એ 1/Δt એ રેખીય પ્રસણાંક કરતા કેવો હોય છે બમણો હોય છે તે આપણે મળી જાય। તો આપણે આ રીતે લંબચોરસ તકતીનો ઉપયોગ કરીને આ સાબિત કરી શકીએ। ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ છે પાણીનું અનિયમિત કદ પ્રશ્ન। તો જે પાણી છે એ અનિયમિત
કદ પ્રસરણ ધરાવે છે. હવે સમજો પેલા તો પ્રશ્ન એ થાય કે અનિયમિત ધરાવે તો નિયમિત પ્રસરણ કેવું હોય? ચલો એની વાત કરીએ. પેલા તો નિયમિત પ્રસરણ. નિયમિત પ્રસરણમાં શું હોય તો કે સમજો ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો કોઈ પણ પદાર્થ છે. હવે એના તાપમાનમાં તમે ઘટાડો કરશો એટલે કદમાં ઘટાડો થશે અને ઘનતા વધશે. કારણ કે કદ ઘટે ઘનતા વધે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એમ કરતા કરતા તાપમાન તમે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ ગયા. 30 નું કેટલું કર્યું? 4 સુધી. બરાબર. ચલો હજુ તાપમાન ઘટે તો કદ હજુ ઘટે, ઘનતા હજુ વધે. એમ થતા થતા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચે. તો આ શું છે? નિયમિત પ્રસરણ. આ શું થઈ ગયું? નિયમિત પ્રસરણ. હવે પાણીમાં શું થાય છે આપણે એની વાત કરીએ. પાણીમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય એટલે તાપમાન ઘટતું જાય, કદ ઘટતું જાય, ઘનતા વધતી જાય. બરાબર. હવે આગળ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય તો તાપમાન ઘટે, પણ કદ જે ઘટતું હતું એની જગ્યાએ હવે કદ વધતું જાય છે અને ઘનતા ઘટતી જાય છે. એટલે કુદરતમાં બધા દ્રવ્યોમાં નિયમિતતા છે, બધા દ્રવ્યોમાં આવશે, પણ પાણીમાં એવું નથી. પાણીમાં તાપમાન ઘટે 0 થી ક્યાં 4 થી 0 સુધી. 4 થી 0 સુધી તાપમાન ઘટે તો એનું કદ ઘટવાની જગ્યાએ વધે છે અને ઘનતા ઘટે છે. તો એનો મતલબ એવો કહેવાય કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું જે કદ છે એ કદ કેવું હશે? લઘુત્તમ. હવે ઘટે 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 પછી વધવાનું શરૂ થાય તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ લઘુત્તમ હશે અને ઘનતા મહત્તમ હશે. એ મહત્તમ ઘનતા જે આપણે લઈએ છીએ 10⁻³ કિલોગ્રામ મીટર -3 જે આપણે લઈએ કે ભાઈ પાણી છે એની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ એ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. બરાબર. કોઈ પણ તાપમાન નથી, બાકી પાણીની ઘનતા બદલાય છે. બરાબર. તાપમાનમાં ફેરફાર થવાથી ઘનતામાં શું થાય? ફેરફાર થાય, કારણ કે કદમાં ફેરફાર થાય. બરાબર. ચાલો તો જો આપણે કદ વિરુદ્ધ તાપમાનનો આપણે આલેખ લઈએ, કદ વિરુદ્ધ તાપમાન અને ઘનતા વિરુદ્ધ તાપમાન. તો ધારો કે આ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી તાપમાન તમે વધારો, તાપમાન વધે એટલે કદ કેવું થાય? વધે. કદ જે છે એ વધે. બરાબર. અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી તમે તાપમાન ઘટાડો, બરાબર, તો તાપમાન ઘટાડશો તો એ કદ કેવું થાય? વધે. તાપમાન આ બાજુ એટલે ઘટે, ઘટે એટલે કદ કેવું થાય? વધે. તો અહીંયા કદ કેવું હોય? લઘુત્તમ હોય. કદ કેવું હશે? લઘુત્તમ. બરાબર. ચાલો તો અહીંયા આલેખ ખરેખર ટચ નથી થતો એટલે આ રીતે હોય છે. ઘનતાની વાત કરીએ તો ધારો કે આ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી તાપમાન વધારો, તાપમાન વધારો એટલે ઘનતા ઘટે, તાપમાન વધે ઘનતા ઘટે. તો તાપમાન વધારો એમ ઘનતા કેવી થાય? ઘટે. તો આમ ઘનતા ઘટે. અને 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 જાવ તો એ ઘનતા ઘટે. જો 4 થી 0 એટલે આ બાજુ જાવ, આ બાજુ જાવ એમ ઘનતા ઘટે. તો અહીંયા ઘનતા કેવી હોય? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા મહત્તમ અને કદ લઘુત્તમ. ફરીથી જો આલેખમાં ખબર ન પડી હોય તો જો 0 થી 30 જાવ તાપમાન વધારો, તાપમાન વધારો એટલે ઘનતા ઘટે, ઘનતા ઘટે. અને તાપમાનને ઘટાડો તોય ઘનતા ઘટે. બરાબર. કદમાં ઊંધું, તાપમાન વધારો એટલે કદ વધે, કદ વધે. અને તાપમાન ઘટાડો, અહીંયા ઘટાડો આમ તોય કદ વધે. એટલે આ રીતે આપણે આલેખ મળે. હવે આ પાણીનું અનિયમિત પ્રસરણ જે છે એ જળચર સજીવો જે પાણીમાં રહેનારા છે એમના માટે એક આશીર્વાદરૂપ છે. આ જે અનિયમિત પ્રસરણ થાય છે એ જળચર સજીવો માટે શું છે? આશીર્વાદરૂપ છે. કેમ? તો એ આપણે સમજીએ હવે. ચાલો તો આ જ ટોપિકમાં ચોથો પોઈન્ટ છે પાણીનું અનિયમિત કદ પ્રસરણ જળચર સજીવો માટે આશીર્વાદરૂપ છે. જળચર સજીવો એટલે જે પાણીમાં અંદર રહેવા વાળા છે તે. હવે એમના માટે આ કદ પ્રસરણ, બરાબર, અનિયમિત કદ પ્રસરણ જે છે એ આશીર્વાદરૂપ છે. કેમ? તો સમજો. ધારો કે આપણે ઠંડા વિસ્તાર તરફ જઈએ તો દિવસ દરમિયાન, બરાબર, ધારો કે આજે દિવસ છે તો વાતાવરણનું તાપમાન છે 2 ડિગ્રી સેલ્સિયસ છે,
અને જે પાણી છે એ ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ છે. દિવસ છે, દિવસ દરમિયાન શું છે કે વાતાવરણ જે પાણી છે એ પ્રમાણમાં હુંફાળું જળવાય એના પ્રમાણમાં હવા જે છે એ વધુ ઠંડી હોય છે. બરાબર, એટલે એ 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, જ્યારે પાણી છે એનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ. અને પરિણામે શું થશે, જે આ પાણી છે એ ઉષ્મા ગુમાવશે. પાણી ઉષ્મા ગુમાવશે એટલે એનું તાપમાન કેવું થાય, ઘટે. તાપમાન ઘટે તો શું થશે, કદ ઘટે અને ઘનતા વધે. પરિણામે શું થાય, જે ઉપરનું જે સ્તર છે, ઉપરનું સ્તર, એ ઉપરના સ્તરની ઘનતા કેવી થશે, વધી જશે. ઘનતા વધી ગઈ એટલે પરિણામે શું થશે, એ નીચે આવી જશે. જે ઉપરનું સ્તર છે કેવું થશે, નીચે આવશે. બરાબર, અને ક્રમશઃ નીચેના સ્તરો કેવા થાય, ઉપર જશે. ક્રમશઃ નીચેથી સ્તરો કેવા થાય, ઉપર જશે. તો ઉપરનું સ્તર નીચે આવે છે એનું કારણ કોણ, તો કે ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે એનું જે શું થાય, ઘનતા વધી ગઈ. બે અલગ અલગ ઘનતા વાળા દ્રવ્યો તમે ભેગા કરો એટલે ઓછી ઘનતા વાળું ઉપર રહે, વધુ ઘનતા વાળું નીચે વહી જાય. તો ઉપરનું સ્તરનું તાપમાન ઘટી ગયું એટલે ઘનતા વધી ગઈ એટલે એ સ્તર કેવું થઈ ગયું, નીચે આવી ગયું. તો નીચેના સ્તરો કેવા થાય, ઉપર જાય. એનું કારણ કોણ, તો કે ઉત્પ્લાવક બળ. એમની ઘનતા પ્રમાણમાં ઉપરના સ્તરો કરતા ઓછી છે એટલે એ સ્તરો કેવા થાય, ઉપર આવશે. ફરી પાછો શું થશે, ઉપરનું સ્તર જે છે ફરી પાછો શું કરે, ઉષ્મા ગુમાવશે. ઉષ્મા ગુમાવે તાપમાન ઘટે, કદ ઘટે, ઘનતા વધે એટલે એ સ્તર પાછું નીચે આવશે. એમ કરતા કરતા આખું જે સરોવર છે, આખું સરોવર એનું પાણી જે છે એ 10 ની જગ્યાએ હવે 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું. આખું જે આ પ્રોસેસ શરૂ રહી, ઉપરના સ્તરો નીચે આવે, નીચેના સ્તરો ઉપર જતા જાય, એમ કરતા કરતા પાણી કેટલું થઈ ગયું, 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું થઈ ગયું. ચલો હજી ફરી પાછું શું થાય, ઉપરનું સ્તર છે ઉષ્મા ગુમાવશે, તાપમાન ઘટે, કદ વધે, ઘનતા, તાપમાન ઘટે, કદ ઘટે, ઘનતા વધે, ફરી પાછા નીચે આવશે. ફરી પાછી પ્રોસેસ શરૂ થશે. એમ કરતા કરતા સરોવરનું પાણી જે છે એ 8 ડિગ્રી સેલ્સિયસે પહોંચશે. બરાબર, આમ કરતા કરતા પ્રોસેસ શરૂ જ રહેશે. એક સ્થિતિ એવી આવશે કે જ્યારે આખું પાણી છે એ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચશે. બરાબર, મતલબ કે હવે આખું જે સરોવર છે એનું પાણી થઈ ગયું 4 ડિગ્રી સેલ્સિયસ. આખું સરોવર, આખું જે સરોવર છે, સરોવરનું સમગ્ર પાણી છે એનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. પણ આ પ્રોસેસ થાય ને એટલામાં તો રાત્રિ થઈ ગઈ હોય અને વાતાવરણનું તાપમાન હજુ ઘટી ગયું હોય. રાત્રિ થઈ ગઈ છે, વાતાવરણ જે છે એનું તાપમાન કેવું થઈ જાય, હજુ ઘટી જાય. પરિણામે શું થશે, હજી આ પ્રોસેસ શરૂ રહેશે. તાપમાન શું થશે, હજુ ઘટશે. પણ પાણી જે છે એનું તાપમાન 4 ડિગ્રી થી જો ઘટે, બરાબર, તો પછી એનું કદ શું થાય છે, વધે, ઘનતા ઘટી જાય છે. એટલે હવે ઉપરના સ્તરનું કદ વધે અને ઘનતા ઘટે એટલે આ સ્તર અહીંયા જ રહેશે. જે પેલા નીચેથી સ્તર ઉપર આવતા હતા હવે એવું નહીં થાય. તો એનો મતલબ કે ઉપરના સ્તરનું તાપમાન કેટલું થઈ ગયું, 4. તો હજુ ઉષ્મા ગુમાવશે, તાપમાન ઘટે, આ તાપમાન થઈ જશે 3, પછી તાપમાન થશે 2, તાપમાન થશે 1, અને જેવું તાપમાન 0 થઈ જશે એટલે આ જે સ્તર છે એ બરફ થઈ જશે. ઉપરનું જે પહેલું સ્તર છે ને એ બરફ બની જશે. બરાબર, પણ એની નીચે હજુ તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી જ છે. ઉપરનું એક સ્તર બરફ બની ગયું, ઉપરનો ભાગ છે એ બરફ બની ગયો, એક સપાટી, એક પાતળું સ્તર બરફ બની ગયું. એ બરફની સપાટી નીચે શું છે, પાણી જ છે. કેટલા તાપમાનનું, 4 ડિગ્રી વાળું. હજુ તાપમાન તફાવતને કારણે ઉષ્મા ગુમાવે એટલે હવે એની પછીનું જે ક્રમિક સ્તર આવે છે, બરાબર, આ સ્તર બરફ બની ગયું, એની પછી તો હજી આ બધું પાણી જ છે. તો હવે આ જે સ્તર છે એ શું કરશે, ઉષ્મા ગુમાવે, એનું તાપમાન ઘટતું જાય. ઘનતા જે છે એ કેવી થાય, ઘટતી જાય અને જ્યારે આનું તાપમાન 0 થશે એટલે હવે આ બરફ બની જશે. એટલે શું થશે, બરફ જે છે એ સ્તર મોટું થઈ જશે ઉપરથી. હજુ એની નીચે શું છે, 4 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી છે. હજુ એ શું કરશે, આ સ્તર હજુ ઉષ્મા ગુમાવતું જશે એટલે શું થશે, આ સ્તરનું તાપમાન ઘટતું જશે, ઘનતા ઘટતી જશે. જ્યારે આનું તાપમાન 0 થશે એટલે એ સ્તર બરફ બની જશે. તો આમ ધીમે ધીમે ઉપરથી બરફ જામવાનું શરૂ થાય. ધીમે શું થશે, ઉપરથી બરફ બનતો જશે. બરાબર, એમની નીચે હજુ અહીંયા શું છે, પાણી જ છે. કેટલા તાપમાન વાળું, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું. એમ બરફ બનવાની શરૂઆત ઉપરથી થાય. બરફ ક્યાંથી બનવાની શરૂઆત થાય, ઉપરથી થાય. બરાબર, તો આમ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહેશે. દિવસ આવશે ત્યાં સુધીમાં અમુક સ્તરનો બરફ શું થાય છે, બની જાય છે.
પછી જેવો દિવસ ઉગશે એટલે સૂરજ દાદા પોતાની સવાર લઈને આવશે અને વાતાવરણના તાપમાનમાં શું કરશે, ઘટાડો કરશે. એટલે બરફ બનવાની જે સ્પીડ હતી એમાં શું થાય, ધીમે ધીમે ઘટાડો થઈ જશે. ઉષ્મા ગુમાવવાનો દર કેવો થાય, ધીમે ધીમે ઘટતો જાય છે. બરાબર. એટલે રાત્રિ દિવસ થાય ત્યાં સુધીમાં અમુક સ્તરનો બરફ આપણને જાડાઈનો બરફ બની જાય. પછી એની નીચે શું છે, હજી પાણી જ છે અને પરિણામે જળચર સજીવો ત્યાં રહી શકે છે પાણીમાં. તો આ જળચર સજીવો માટે આશીર્વાદરૂપ કેમ છે? તો સીધી વાત છે કે જો નિયમિત પ્રસરણ થતું હોય તો અહીંયા સુધી તો વાંધો નહોતો. આખા સરોવરનું તાપમાન જે છે એ 4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. બરાબર. જો નિયમિત પ્રસરણ આપણે વિચારીએ તો આખું સરોવર છે 4 ડિગ્રી વાળું થઈ ગયું હતું. હજી જો તાપમાન ઘટે, હવે આ રાત્રિનો સમય થઈ ગયો, -10 થતું, ઉષ્મા ગુમાવે, તાપમાન ઘટે ને જો નિયમિત પ્રસરણ હોત તો કદ પણ ઘટત ને ઘનતા કેવી થાય, વધે. એટલે શું થાય, આ સ્તર છે એ પાછું નીચે આવે ને નીચેના સ્તરો ઉપર થાય. એમ કરતા કરતા આખા સરોવરનું પાણી કેટલાનું થઈ જાય, 3 ડિગ્રીનું થઈ જશે. બરાબર. પછી આખા સરોવરનું પાણી 2 થઈ જશે, 1 થઈ જશે અને જ્યારે 0 થશે એટલે આખું સરોવર જે છે એ શું થઈ જશે, બરફ બનવા માંડશે. ઉપરનું સ્તર છે એનું તાપમાન 4, 3, 2, 1, 0 એમ ધીમે ધીમે આખા સરોવરનું પાણી છે એ 3 નું થશે, 2 નું થશે, 1 નું થશે. જેવું ઉપરનું સ્તર 0 થઈ જશે એટલે બરફ બની જશે, નીચે આવી જાય. બરાબર. પાછું ઉપર સ્તર આવી ગયું, જેવું બરફ બનશે એવું નીચે આવી જશે. એમ બરફ જામવાની શરૂઆત ક્યાંથી થાય, નીચેથી થાય. બરફ જામવાની શરૂઆત નીચેથી થાય. બરાબર. હજી ઉપર શું છે, પાણી છે. ઉપર તો બધું પાણી છે એટલે ઉષ્મા ગુમાવવાનો દરમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે ઉષ્મા ગુમાવતી જ જાય, ઉષ્મા ગુમાવતી જ જશે. જ્યારે આમાં શું થાય તો કે ઉપર શું છે, બરફ બની ગયો એટલે ઉષ્મા ગુમાવવાનો દર ઘટી જાય. ત્યારે પેલામાં એવું કશું થશે નહીં, નીચેથી બરફ છે ઉપર આવતો જશે. બરાબર. ને જો તાપમાન ને કુદરત, બરાબર, સજીવોને જો સપોર્ટ નહીં કરે ને તાપમાન જો સપોર્ટ નહીં કરે તો શું થાય, દિવસ દરમિયાન આખું સરોવર છે એ શું થઈ જશે, બરફ બની જશે. અને જળચર સજીવો જે છે એ શું હશે, ઉપર સપાટી પર પડ્યા છે, મરી ગયેલી અવસ્થામાં, મૃત અવસ્થામાં. પણ એવું થતું નથી. કેમ? તો કે ભગવાને પાણીને સ્પેશિયલ આશીર્વાદ આપ્યા છે કે એમાં અનિયમિત પ્રસરણ થશે. ચલો, એ જ પ્રસરણનો ટોપિક જ છે અને એમાં હવે આપણે 5મો પોઈન્ટ ભણીશું, અચળ દબાણે વાયુ માટે કદ પ્રશ્નાંક મેળવો. હવે આપણે વાયુ માટે સ્પેશિયલ કદ પ્રશ્નાંક જે છે એનું સૂત્ર મેળવીશું. હવે સામાન્ય તાપમાને આપણે સામાન્ય તાપમાન લઈએ તો સામાન્ય તાપમાને ઘન અને પ્રવાહી કરતા વાયુ જે છે એનું પ્રસરણ વધુ થાય છે. સામાન્ય તાપમાને ઘન આપણે ભણી ગયા થિયરીમાં કે ઘન અને પ્રવાહીના પ્રશ્નાંક ઓછા હોય છે, કદ પ્રશ્નાંકના મૂલ્યો નાના હોય છે, જ્યારે વાયુ માટે કદ પ્રશ્નાંકના મૂલ્યો વધુ હોય છે. બરાબર. એમાં પણ પ્રવાહી માટે આલ્ફા વી જે છે એ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. આપણે કીધું કે ભાઈ આલ્ફા વી કદ પ્રશ્નાંક છે એ તાપમાન પર આધાર રાખે, પણ બેઝિકલી પ્રવાહી માટે જે છે એ કદ પ્રશ્નાંક તાપમાનથી સ્વતંત્ર છે, પણ વાયુ માટે તે તાપમાન પર આધાર રાખે છે. વાયુ માટે આલ્ફા વી તાપમાન પર આધારિત છે. હવે એ તમારે મેળવવું હોય કે કઈ રીતે આધાર રાખે, તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો ઉપયોગ કરી શકાય. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μ RT નંબર 1. જો દબાણ અચળ હોય તો P ડેલ્ટા V બરાબર μ R ડેલ્ટા T. જો દબાણ અચળ હોય અને તાપમાનમાં ફેરફાર કરો તો કદમાં ફેરફાર થાય એમ. એટલે અહીંયા T માં ફેરફાર, અહીંયા V માં ફેરફાર. ચલો આ બંને સમીકરણો છે એનો ગુણોત્તર લઈ લઈએ તો સમીકરણ 2 ને 1 નો ગુણોત્તર લેતા આવશે P ડેલ્ટા V ના છેદમાં PV બરાબર μ R ડેલ્ટા T ના છેદમાં μ RT. તો આવશે ડેલ્ટા V બાય V બરાબર ડેલ્ટા T બાય T. તો ડેલ્ટા V એટલે અલ્ફા V, V ડેલ્ટા T ના છેદમાં V બરાબર ડેલ્ટા T ના છેદમાં T. તો V ઉડી જાય, ડેલ્ટા T ઉડી જાય, તો આલ્ફા V ઇક્વલ ટુ 1/T. ચલો આ સૂત્ર વાયુ માટે જ એપ્લાય કરવાનું કે વાયુમાં તાપમાન વધે
તો એનો જે કદ પ્રસરણાંક છે એ ઘટતો જાય. વાયુના કિસ્સામાં તાપમાન વધે તેમ કદ પ્રસરણાંક ઘટતો જાય. તો બહુ ઈઝી થિયરી છે, 2 માર્કમાં તમને પૂછાય એવી ઇમ્પોર્ટન્સ થિયરી છે. તો આલ્ફા v બરાબર 1/t. બરાબર. ચલો તો આ રીતે આપણે અચળ દબાણે વાયુ માટે કદ પ્રસરણાંકનું સૂત્ર આપણને મળે. નેક્સ્ટ પોઈન્ટ છે, છઠ્ઠો મુદ્દો છે આ ટોપિકમાં, આલ્ફા v અને આલ્ફા l વચ્ચેનો સંબંધ મેળવો. ચલો હવે સમજો કે આલ્ફા v એટલે ધારો કે કોઈ આપણે સમઘનને ધ્યાનમાં લઈએ. એક સમઘનને લઈને આપણે આ સંબંધ મેળવીશું. એક સમઘનને ધ્યાનમાં લઈએ તો પ્રારંભમાં એની મૂળ લંબાઈ l છે. તાપમાનમાં ડેલ્ટા t વધારો કરો તો લંબાઈમાં જો ડેલ્ટા l જેટલો વધારો થાય તો અંતમાં એની લંબાઈ l ડેશ તો l વત્તા ડેલ્ટા l થાય. તો અહીંયા કદ એટલે l ક્યુબ, સમઘન છે એટલે કદ એટલે લંબાઈનો ઘન. તો અહીંયા કદ v ડેશ કહી દો તો હવે લંબાઈ છે l વત્તા ડેલ્ટા l નો ઘન. તો કદમાં કેટલો ફેરફાર થાય તો કે v ડેશ માઈનસ v, અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ. તો આવશે l પ્લસ ડેલ્ટા l નો ઘન માઈનસ l ક્યુબ. ચલો a પ્લસ b ના ઘનનું સૂત્ર તો l ક્યુબ વત્તા ડેલ્ટા l ક્યુબ વત્તા 3l સ્ક્વેર ડેલ્ટા l વત્તા 3l ડેલ્ટા l સ્ક્વેર માઈનસ l ક્યુબ. બરાબર. આનો ઘન કર્યો l ક્યુબ વત્તા ડેલ્ટા l ક્યુબ વત્તા 3l સ્ક્વેર ડેલ્ટા l વત્તા 3l ડેલ્ટા l સ્ક્વેર માઈનસ l ક્યુબ. હવે આ l ક્યુબ તો ઉડી જાય. હવે સમજો કે ડેલ્ટા l જે છે ને એ સૂક્ષ્મ હોય. ડેલ્ટા l સૂક્ષ્મ હોય તો ડેલ્ટા l નો ઘન તમે કરો તો એ અતિ સૂક્ષ્મ થઈ જશે. ડેલ્ટા એટલે શું છે? લંબાઈનો વધારો હોય તો બહુ સૂક્ષ્મ વધારો થાય. કઈ 1 સેન્ટીમીટર ની વસ્તુ કઈ 2 સેમી ન થઈ જાય. એટલે લંબાઈમાં બહુ સૂક્ષ્મ ફેરફાર થાય એટલે એનો ઘન છે એટલે અતિ સૂક્ષ્મ. તો આને આપણે અવગણી શકીએ ડેલ્ટા l ક્યુબ ને. સેકન્ડ ડેલ્ટા l સ્ક્વેર વાળું પદ છે એ પણ આપણે અવગણી શકીએ કારણ કે એ પણ ખૂબ ઓછું હોય. તો ફાઇનલી એક જ પદ બાકી રહે. તો ડેલ્ટા v બરાબર 3l સ્ક્વેર ડેલ્ટા l. ડેલ્ટા v એટલે આલ્ફા v v ડેલ્ટા t બરાબર 3l સ્ક્વેર ડેલ્ટા l એટલે આલ્ફા l l ડેલ્ટા t. ચલો ડેલ્ટા t કેન્સલ થઈ જશે. અહીંયા v આ l સ્ક્વેર અને l એટલે l ક્યુબ એટલે v. તો આ v કાઢી શકાય અને આ l ક્યુબ કાઢી શકાય. તો આલ્ફા v બરાબર 3 આલ્ફા l સાબિત થઈ જાય. આલ્ફા v બરાબર 3 આલ્ફા l. સેમ આવી જ રીતે આપણે આગળ એક એક્ઝામ્પલમાં સાબિત કરશું કે આલ્ફા a ઇક્વલ ટુ 2 આલ્ફા l. આલ્ફા a ઇક્વલ ટુ 2 આલ્ફા l. ઓકે. ચાલો તો આ જ પોઈન્ટમાં આ જ ટોપિકમાં એક નાનો મસ્તો પોઈન્ટ છે ને લઈ લઈએ હવે. ચાલો એક ટોપિકમાં છેલ્લો મુદ્દો છે કે એક સળિયાને તેના બંને છેડા દ્રઢ આધાર સાથે સજ્જડ જડિત કરીને તેનું ઉષ્મીય પ્રસરણ રોકવામાં આવે તો શું થાય? સમજો એક સળિયો છે, એના જે બંને છેડા છે એને શું કરી દેવાના? આમ જડિત કરી દેવાના. આ જે બંને છેડા છે ધારો કે આને આમ જડિત કરી દેવાના અને પછી એને ગરમ કરો. બરાબર. ગરમ કરવાથી ઉષ્મીય પ્રસરણ થાય પણ તમે જડિત કરી દીધા છેડા એટલે શું થશે? ઉષ્મીય પ્રસરણ રોકાશે. બરાબર. તમે એની પર નિયંત્રણ કર્યું, ઉષ્મીય પ્રસરણ કરતું તમે એને અટકાવો છો તો શું થાય? તો એક સળિયાને તેના બંને છેડા દ્રઢ આધાર સાથે જડિત કરીને તેનું ઉષ્મીય પ્રસરણ રોકવામાં આવે તો દ્રઢ આધાર વડે સળિયાના છેડા પર લાગુ પડતા બાહ્ય બળોને કારણે તેમાં દાબીય વિકૃતિ ઉત્પન્ન થશે. સીધી વાત છે કે સળિયો પ્રસરણ તો થવાનો જ છે અને પ્રસરણના પરિણામ સ્વરૂપે શું થશે? જે જળ આધાર છે એની પર શું કરશે? બળ લગાડશે. તો આધાર એની પર બળ લગાડશે અને પરિણામે સળિયામાં શું થશે? દબાણ ઉત્પન્ન થશે, દાબીય વિકૃતિ ઉત્પન્ન થશે. જેને અનુરૂપ સળિયામાં ઉદ્ભવતું જે પ્રતિબળ આવે એને કહેવામાં આવે તાપીય પ્રતિબળ. સળિયો છે એ પ્રતિબળની અસર ધરાવશે. વિકૃતિ ઉત્પન્ન થઈ કે નહીં એટલે પ્રતિબળ આવશે. પ્રતિબળને કહેવામાં આવે તાપીય પ્રતિબળ કારણ કે અહીંયા પદાર્થને ગરમ કર્યો છે એટલા માટે. બરાબર. દાખલા તરીકે સમજો કે કેટલું બળ ઉત્પન્ન થાય આપણે ગોતીએ. ધારો કે સ્ટીલનો અમે પાટો લીધો, એની લંબાઈ છે 5 મીટર, ક્ષેત્રફળ છે 40 સેન્ટીમીટર સ્ક્વેર. તાપમાનમાં હું 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરું, મતલબ કે 10 કેલ્વિન વધારો કરી
40 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 40 ગુણ્યા 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર એટલે 4 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર સ્ક્વેર. એનો આલ્ફા એ રેખીય પ્રશ્નાંક આટલો છે. યંગ મોડ્યુલસ સ્ટીલનો 2 ગુણ્યા 10 ની 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેટલું બળ ઉત્પન્ન થાય આપણે ગણીએ. બરાબર? તો યંગ મોડ્યુલસ એટલે Fl ના છેદમાં A ડેલ્ટા L. તો બળ F બરાબર y a ડેલ્ટા L ના છેદમાં Fl સોરી છેદમાં L. y a ડેલ્ટા L એટલે આલ્ફા L L ડેલ્ટા T ના છેદમાં L. L કેન્સલ થશે તો F બરાબર y a આલ્ફા L ડેલ્ટા T. ચલો y આપ્યો છે 2 ગુણ્યા 10 ની 11 ઘાત. ક્ષેત્રફળ છે 4 ગુણ્યા 10 ની માઈનસ 3. આલ્ફા L છે 1.2 ગુણ્યા 10 ની માઈનસ 5 અને તાપમાનમાં ફેરફાર છે 1 નો. તો F આપને મળશે 9.6 ગુણ્યા 10 ની 4 ઘાત. તો તમે એને આમ પણ લખી શકો 0.96 ગુણ્યા 10 ની 5 એટલે F is approximately equal to 10 ની 5 ઘાત ન્યૂટન. આટલું બળ લાગશે. બરાબર? તો જો શું કીધું કે જો સ્ટીલના આવા બે પાટા આપણે લઈએ અને બાહ્ય છેડાને જડિત કરી દઈએ તો તેમના અંદર તરફના બે છેડા જોડાયેલા હોય તો આટલા મૂલ્યનું બળ પાટાને શું કરે સરળતાથી વાળી શકે છે. કારણ કે આ 10 ની 4 ઘાત ન્યૂટન બળ આ 10 ની 4 ઘાત કિલોગ્રામ દળને સમતુલ્ય છે. એટલે કે બરાબર 10000 કિલોગ્રામ. અને આ દળ આટલું દળ ઉચકવા માટે આપણે ક્રેનનો ઉપયોગ કરીએ તો એટલું પ્રચંડ બળ લાગશે અને પ્રચંડ બળ પાટાઓના જે છેડાઓ છે એને શું કરી શકશે વાળી નાખશે. ખબર પડે? અને આથી જ જે રેલવેમાં પાટાઓ જે છે રેલવેની જે લાઈન છે એમાં પાટાઓ છે જ્યાં સાંધો હશે ત્યાં શું કર્યું હોય આપણે સાંધો હોય ત્યાં આપણે બરાબર જે જગ્યા ત્યાં છોડેલી હોય. જગ્યા છોડેલી છે એટલા માટે ત્યાં પ્રોબ્લેમ નથી. નકર જો જગ્યા બુરાય તો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ છે. જો ખાલી નોર્મલી તાપમાનમાં ઉનાળામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો નોર્મલ હોય. બરાબર? પરિણામે શું થશે આટલું પ્રચંડ છેડાઓ વચ્ચે આટલું પ્રચંડ બળ લાગશે અને જગ્યા ન છોડી હોય તો એ સરળતાથી શું થઈ જશે વળી જશે અને પરિણામે અકસ્માત પણ થઈ શકે. ઓકે? તો આખો આપણો ઉષ્મીય પ્રશ્નને લઈને આખો ટોપિક હતો. એ આખો ટોપિક આપણો પૂરો થાય છે. 2 સેશનમાં આપણે આખો ટોપિક જે છે એને પૂરો કર્યો. ઓકે? ચલો નેક્સ્ટ ટોપિક છે વિશિષ્ટ ઉષ્માધારિતા. ચલો હવેનો જે આખો પોર્શન છે ને એ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. બરાબર? એટલે ખાલી વ્યાખ્યાઓ વિશે ડિસ્કશન કરવાનું છે. બહુ વધારે ડિટેલમાં આપણી પાસે નથી આવ્યું. એમાં પહેલો શબ્દ આપણે ભણીશું ઉષ્માધારિતા. તો સમજો આપેલ પદાર્થને તમે ગરમ કરો. કોઈ પણ પદાર્થ છે તમે એને ગરમ કરો. તો ગરમ કરવા માટે શું કરવું પડશે? ને ઉષ્મા આપવી પડે. હવે એ જે ઉષ્માનો જથ્થો આપણે આપીએ છીએ કેટલી ઉષ્મા આપવી એ કોની પર આધાર છે? તો કે નંબર 1 પદાર્થના દર ઉપર. સીધી વાત છે કે તમે ગ્લાસમાં પાણી ગરમ કરો અને એક તપેલું લઈ લો એમાં પાણી ગરમ કરો. તો ગ્લાસના પાણી માટે અને તપેલામાં પાણી જે છે એમના માટે જે તમે ઉષ્માનો જથ્થો આપો છો સરખા તાપમાન સુધી પહોંચવા માટે ગ્લાસમાં ઉષ્માનો જથ્થો ઉષ્મા ઓછી આપવી પડે જ્યારે તપેલામાં શું કરવું પડશે આપણે વધારે ઉષ્મા આપવી પડશે. દળ પર આધાર રાખે, તાપમાનના ફેરફાર પર આધાર રાખે. તો ભાઈ તાપમાનમાં કેટલો વધારો કરવો છે? તાપમાનમાં ઓછો વધારો કરવો હોય ઓછી ઉષ્મા આપવી પડે. તાપમાનમાં વધારો મોટો કરવો છે તો વધુ ઉષ્મા આપવી પડે. એટલે ઉષ્મા તાપમાનના વધારા પર આધાર રાખે અને પદાર્થની જાત ઉપર આધાર રાખે. કેટલાક પદાર્થો છે એને ઓછી ઉષ્મા આપો તો સરળતાથી ગરમ થઈ જાય, જ્યારે કેટલાક પદાર્થો છે એને વધારે ઉષ્મા આપો ત્યારે એ ગરમ થાય. બરાબર? ચાલો તો આટલી બાબતો ઉપર આધાર રાખે છે. તો જ્યારે આપેલ ઉષ્માનો જથ્થો પદાર્થ વડે શોષાય અથવા ઉત્સર્જાય ત્યારે તેના તાપમાનમાં ફેરફાર થાય. કે કંઈક ઉષ્માનો જથ્થો પદાર્થ શોષે તો તાપમાન વધે અને ઉત્સર્જિત કરે તો તાપમાન ઘટે. ટૂંકમાં પદાર્થ જે છે ઉષ્માનું શોષણ કરે તો તાપમાનમાં શું થશે વધારો અને જો ઉષ્મા ગુમાવશે તો તાપમાનમાં થશે ઘટાડો. એટલે તાપમાનમાં શું થાય ફેરફાર થાય. બરાબર? આ લાક્ષણિકતા પદાર્થની ઉષ્માધારિતા નામની રાશિ વડે ઓળખાય છે. આ જે ઉષ્મા કેટલી શોષે કેટલી ગુમાવે એ જે એક લાક્ષણિકતા છે એ ઉષ્માધારિતા નામની જે રાશિ છે એની મદદથી આપણે જાણી શકીએ. તો એની વ્યાખ્યા આપી છે જો પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થની ઉષ્માધારિતા કહેવાય. તમે કેમિસ્ટ્રીમાં પણ આ વ્યાખ્યા ભણી ગયા હોય કે પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે
જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્માધારિતા કહે છે. પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થની ઉષ્માધારિતા તરીકે ઓળખવામાં આવે. એને આપણે જો HC કહી દઈએ તો પદાર્થના તાપમાનમાં એકમ વધારો, એકમ એવો શબ્દ તમને ખ્યાલ છે કે હંમેશા એ સૂત્રમાં છેદમાં કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, ઉષ્માના જથ્થાને જો ડેલ્ટા Q કહી દઈએ તો સૂત્ર બનશે HC ડેલ્ટા Q ડેલ્ટા T. બરાબર. પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. તો ડેલ્ટા Q શું છે? તો કે પદાર્થના તાપમાનમાં T થી T વત્તા ડેલ્ટા T જેટલો ફેરફાર કરવા આપેલ ઉષ્માનો જથ્થો. પદાર્થના તાપમાનમાં આપણે પહેલા તાપમાન T હતું, પછી એમાં ડેલ્ટા T વધારો કર્યો અને તાપમાન કર્યું T વત્તા ડેલ્ટા T. તો આપણે T થી તાપમાન કર્યું T પ્લસ ડેલ્ટા T. એ કરવા માટે જે ઉષ્મા આપણે આપીએ છીએ એ ઉષ્માનો જથ્થો એટલે ડેલ્ટા Q. ચલો, તો ડેલ્ટા Q એ ઉષ્માનો જથ્થો એટલે ઉષ્મા ઊર્જા, તેનો એકમ જૂલ અથવા કેલરી, અને તાપમાનનો ફેરફારનો એકમ આપણે કહી દઈએ કેલ્વિન અથવા તો સેલ્સિયસ ડિગ્રી. બરાબર. CGS માં લઈએ તો આપણે બીજા માપન પ્રમાણે લઈએ તો સેલ્સિયસ, પણ બેઝિકલી આપણે SI એકમ જ લઈએ છીએ તો સેલ્સિયસ ની જગ્યાએ આપણે શું લખીએ? કેલ્વિન. તો એકમ આવશે જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલરી પ્રતિ કેલ્વિન. SI એકમ આવશે એનો જૂલ પ્રતિ કેલ્વિન અને બીજો એકમ લઈએ તો કેલરી પ્રતિ કેલ્વિન. બરાબર. તો 1 કેલરી એટલે શું થાય? તો કે તમારે 1 ગ્રામ શુદ્ધ પાણી લેવાનું. 1 કેલરી કોને કહેવાય? તો 1 ગ્રામ શુદ્ધ પાણી લેવાનું, એનું તાપમાન 14.5 ડિગ્રી થી 15.5 ડિગ્રી સુધી વધારવું હોય. 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ મતલબ કે કેટલો વધારો કરો છો તમે? 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1 કેલ્વિન. કારણ કે આપણે ભણી ગયા સેલ્સિયસ અને કેલ્વિન એમાં વધારો કેવો હોય? સરખો હોય. તો 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવાનો, પણ ક્યાંથી? 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જે જથ્થો આવે એને શું કહેવાય? 1 કેલ્વિન. બરાબર. પદાર્થના તાપમાનમાં 1 ગ્રામ શુદ્ધ પાણી લેવાનું, એનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ કરવાનું. એ 14.5 ડિગ્રી સેલ્સિયસ થી તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે જે ઉષ્માનો જથ્થોની જરૂર પડે એને કહેવામાં આવે 1 કેલરી. બરાબર. ચલો, આ શબ્દ થઈ ગયો ઉષ્માધારિતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતામાં પહેલો શબ્દ આપણે આ સમજવાનો હતો ઉષ્માધારિતા. ઓકે.